આદિવાસી સમાજની મારી બેન ક્યાં છે? મારી બેન ને પત્તો આલો મને. આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. ગુજરાતમાંથી અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે કે જે દીકરીઓની સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે. અમદાવાદમાંથી પણ તેવી જ એક ઘટના સામે આવી છે કે જ્યાંથી એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની દીકરી અચાનક ગાયબ થઈ જાય છે. ત્યારબાદ હવે આખી બાબતને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો તેની વિગતવાર ચર્ચા કરીએ. અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના અને નરોડામાંથી આ ઘટના સામે આવ્યા બાદ વિરોધના અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા. પરંતુ હવે આખી બાબતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે બે દીકરીઓ ગુમ થઈ હતી તેમાંથી ઠાકોર સમાજના આગેવાનોએ વિરોધ કર્યો અને ત્યારબાદ ઠાકોર સમાજની દીકરી મળી આવી, પણ હજી સુધી આદિવાસી સમાજની દીકરી નથી મળી. આદિવાસી સમાજના લોકો વડગામ પહોંચ્યા હતા, તેના પર નજર કરી અને આ સમગ્ર બાબતને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. આપણી દીકરી જીવતી છે કે મરી ગઈ? આપણી દેશભાઈ તમે જાઓ, માણસોને અહીંયા બધાને કોલ કરો, અમદાવાદ ચક્કા જામ કરો આજે રાત્રે. આપણી આ આદિવાસી સમાજની દીકરી ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કે ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી, તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય, હું બેઠો છું, ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો, જો ફરિયાદ કરવી હોય તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો, ખુરશી ખાલી કરીને ઘેર જતા રહો. હું આ બેઠો છું, બેસો મારી જોડે, બીજું કોઈ નહીં બેસે. તમારા કમિશનરને બોલાવો બધા અહીંયા. શરમ નથી આવતી તમને લોકોને? પીએ દાદાગીરી કરે છે. ભાઈ આદિવાસી સમાજને ખાસ કહું છું, જય જોહર. અવાજ આવવો જોઈએ, જય જોહર. મારો અવાજ નથી નીકળતો બીજા દાડા. આદિવાસી સમાજની બેન ને ધક્કા મારીને પીઆઈ કાઢે છે. ધક્કા માર્યા. જય ભીમ, જય ભીમ, જય નરોડાની તમામ પબ્લિકને મારો ફોન લાવી કરો. પેલા મારો ફોન લાવો, આઈફોન લાવો. આઈફોન કે છે મારો? મિત્રો, પંચમહાલની 15 વર્ષની આદિવાસી સમાજની દીકરી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસથી ગુમ થયેલી છે. જનતા સેનાના મિત્રો કલ્પેશભાઈ, દેવલબેન વગેરે ખૂબ સંનિષ્ઠ રીતે સતત આ મુદ્દે રજૂઆતો કર્યા છે, આક્રમક રીતે લડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મારી પોતાની પણ વાત થઈ છે. હું વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, કન્સર્ન અધિકારીઓને, ખાસ કરીને નરોડા પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે બહુ ગંભીર ઘટના કહેવાય. નાબાલિગ દીકરી છે, 15 વર્ષની દીકરી છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે. એટલે તમે તમારા પ્રયત્નો કરતા જશો, પણ છતાં આ પ્રયત્નોને અતિ સઘન કરી કોઈ પણ સંજોગોમાં આવતા 72 કલાકમાં આ દીકરીઓનો અતોપતો મળે. એમની સાથે શું બન્યું એ બધું જ પબ્લિક ડોમેનમાં, એમની ઓફકોર્સ એમની આઈડેન્ટિટી રિવીલ ન થાય એ રીતે પબ્લિક ડોમેનમાં લાવવામાં આવે, જેથી લડનારા બધા માણસોને સાંત્વના મળે કે રાજ્યની પોલીસ અને પ્રશાસન આ મુદ્દે યોગ્ય પગલાં ભરી રહ્યું છે. જોઈન્ટ કમિશનર પોલીસ સાથે મારે વાત થઈ, એમણે મને પાક્કી ખાતરી આપી છે કે જિગ્નેશભાઈ અમે આ મેટરને ગંભીરતાથી લીધી છે. હું પોતે કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું અને મને પાક્કી ખાતરી છે કે ટૂંક સમયમાં દીકરી મળી જશે. પણ છતાં વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે. નમસ્કાર, આપ સૌને ખ્યાલ છે કે 24 એપ્રિલના રોજ એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની આ બંને દીકરીઓ ગુમ થઈ ગયેલી હતી. આ બાબતે પરિવાર દ્વારા નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતેનો વારંવાર સંપર્ક કર્યો. પોલીસે મળતી માહિતી મુજબ ફરિયાદ જે તે સમયે નહોતી નોંધી.
પરિવારે જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ ધરણાનો કાર્યક્રમ કર્યો, તેના ભાગરૂપે એક ઠાકોર સમાજની દીકરી મળી ગઈ છે, પરંતુ હજુ સુધી આદિવાસી સમાજની જે દીકરી છે તે મળવાની બાકી છે. આ સમસ્ત ઘટનાના ભાગરૂપે 24 કલાકનું નરોડા પોલીસ સ્ટેશને અલ્ટિમેટમ આપેલું છે કે 24 કલાકમાં આદિવાસી સમાજની જો આ દીકરી ગુમ થયેલ છે તે નહીં મળે તો નેશનલ હાઈવે નંબર 8 બંધ કરવામાં આવશે. આ આખી બાબતમાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે પહેલા તો 17 દિવસ સુધી પોલીસે કોઈની ફરિયાદ ના લીધી અને ત્યારબાદ જ્યારે સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારબાદ તે ફરિયાદ લેવામાં આવે છે. તેમ તો ગુજરાતના ગૃહમંત્રી સુરક્ષાની વાતો કરે છે, ત્યારે અત્યારે શું થયું? જ્યારે બે દીકરીઓ ગાયબ થઈ જાય છે ત્યારે પોલીસ લોકોની ફરિયાદ નથી લીધી અને ત્યારબાદ જ્યારે સમાજના આગેવાનો તેનો વિરોધ કરે છે અને જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે તે દીકરીની ફરિયાદ નોંધવામાં આવે છે અને તે છતાં પણ હજી સુધી એક દીકરી મળી નથી. ત્યારે હવે બીજી બાજુ આદિવાસી સમાજના લોકો આ આખી બાબતનો વિરોધ કરવાની વાત કરી છે અને મીટિંગ પણ કરવામાં આવી હતી. હવે આગળ એ જોવાનું રહેશે કે આ મીટિંગમાં શું ચર્ચા થઈ છે અને તે બાબતે શું હવે નિર્ણયો લેવામાં આવ્યા છે. અત્યાર માટે બસ આટલું જ. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.